પેલું હતું એમાં નિર્દોષ છૂટી ગયો, રાજી રાજી થઈ ગયો કે હાસ આપણે ખૂન કર્યું, નિર્દોષ છૂટી ગયા. પણ એકવાર ખૂન નહોતું કર્યું ને ત્યારે સાબિત થઈ ગયા ને જેલમાં જવું પડ્યું. ક્યાંક ને ક્યાંક તો તમે પકડાઈ જાવ. એક બહુ જૂની લોક સાહિત્યની વાત છે, એ આખી કથા નહીં કરું, એવા માટે નહીં કરું કે મારે આજે આખી વિદ્યેશ્વર સંહિતા વિરામ કરવી છે. આપણે બાકી રહ્યા આપણી પાસે 8 દિવસ ને એમાં 7 સંહિતા લેવી. રુદ્ર સંહિતા સૌથી મોટી છે, રોજની એક સંહિતાનું પારાયણ. રુદ્ર સંહિતામાં 5 ખંડ છે, એટલે એમાં મારે 2 દિવસ જોશે, એટલે રોજ માટેની એક સંહિતા. એટલે એનો ઉલ્લેખ નહીં, પણ ભલાની અને ભલીની એક કથા છે. એ કોઈના ઘરે કામ કરતા હોય ને સંતાન ન હોય, એ રાજાનો એકનો એક દીકરો હોય ને દીકરો બધું સોનાનું પહેરતો હોય. છેલ્લી ઉંમરે વિચાર આવ્યો કે આની પાસે સોનાનું લઈ લઉં. એ સોનાના ચેન લેવા જાય અને લેવા જાય છોકરો ભાગી જાય અને દૂર ભાગી જાય. એને શોધતો શોધતો ભલો જાય કે ઓલો અમારા રાજાના દીકરાને જોયો, એક ડોસીમાં છાણા થાપતા હોય, એ કે આ રહ્યો. ને સામે વડલા પાસે એને ચેન લેવા જાય ઓલો કે હું મારા પિતાશ્રીને કહી દઈશ કે તમે સોનાનો ચેન મારી પાસે લીધો છે. રાજાને ખબર પડશે તો એ છોકરાને કટારો મારીને મારી નાખે, બધું સોનું લઈ લઈ એને નદીમાં પધરાવી દે અને એ તો લાશ સમુદ્રમાં જતી રહી. રાજા એ શોધે મળે નહીં, બહુ દુઃખી થાય. પછી 6-7 મહિના સુધી રહીને પછી આ ભલો ને ભલી કહે કે અમારી કમર દુખે છે, કામ થતું નથી, મોટા ભાઈ કે ગામડે આવી જાઓ, તમે હવે સંતાન પણ નથી તો અમારા ભેગા તો રહ્યો. એ ભલો ને ભલી કહે કે અમે બંને ત્યાં જતા રહે. ત્યાં જઈને એને પછી પોતાનું સોનું ગાઢ્યું, એનાથી દુકાન બનાવી, મકાન બનાવ્યું, બધો ધંધો કર્યો ને ભગવાનની કૃપાથી એને ત્યાં દીકરો પણ થયો. દીકરો થયો, મોટો થયો, એના લગ્ન કર્યા. લગ્ન સમયે જ્યારે દીકરાને પોખવા માટે ગયા ભલો ને ભલી, એ તો મુખમાં ફીણ આવ્યા, દીકરો પડી ગયો. હોસ્પિટલમાં દાખલ કર્યો, એટલો બધો ખર્ચ આવ્યો કે બધી સંપત્તિ વેચાઈ ગઈ. એના પિતાજી રડતા હતા ત્યારે ઊભો થયો ને દીકરો કે ભલા મને ઓળખે છે કે હા તું મારો દીકરો સાજો થઈ ગયો? કે ના ના, પૂર્વ જન્મમાં રાજાનો દીકરો હતો ને, એ જ રાજાનો દીકરો મારી તું સંપત્તિ લઈ ગયો હતો ને, એ સંપત્તિ લેવા માટે તારે અહીંયા દીકરો થઈને આવ્યો છું. અને હાથ પકડી લીધો કે ભલે તારી સંપત્તિ હતી, તું લઈને જતો રહ્યો, પણ મને એ તો બતાવ કે આ દીકરીનો શું વાંક. જેણે લગ્ન કર્યા તત્કાલ વિધવા થઈ. તેણે કહ્યું કે આ દીકરી એ છે જે છાણા થાપતી હતી, ડોસીમાં છે. આંગળી ચીંધવાનું પુણ્ય હોય તો આંગળી ચીંધવાનું પાપે છે, એટલે ભોગવવું પડે, એ ભોગવવું જ પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ અવશ્યમ ભા વિનો ભાવા ભવંતી મહતામપી નગ્નત્વમ નીલકંઠસ્ય મહાહિશયન. ભોગવવું પડે. એ કોઈને નિત્ય કર્મની ચર્ચા કરવામાં આવી છે કે કેવા કેવા નિત્ય કર્મ છે. ક્યાંક ને ક્યાંક તો એને ચૂકવવું જ પડે, હસતા રડતા ક્યાંક ને ક્યાંક. અને જે જેવું જેવું કરે એવી ફલશ્રુતિ એને ભોગવવી જ પડે છે. જેવી કરો છો કરણી એવી તરત ફળે છે. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો, બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. અહીંનો અહીં મળે છે. જેવી કરો છો કરણી, જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. તેવી તરત ફળે છે. ઊંચે ચડે છે માનવી, ઊંચે ચડે છે માનવી સૌને જ તુચ્છ ગણતો, સૌને જ તુચ્છ ગણતો. ભટકાઈ જ્યારે નીચે, ભટકાઈ જ્યારે નીચે ત્યારે સમજ પડે છે. ત્યારે સમજ પડે છે. જેવી કરો છો કરણી કરણી, જેવી કરો છો કરણી કરણી તેવી તરત ફળે છે. તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો, બદલો ભલા બુરાનો. ભોગવવું જ પડે બધાને. અને જેટલા મોટા એટલે વધારે એના નિયમો લાગુ પડે. આખો સદાચારની સંહિતા આપવામાં આવી છે. સદાચાર કેવો હોવો જોઈએ એમાં પહેલા બ્રાહ્મણો માટે બતાવ્યું છે. બ્રાહ્મણો જેની અંદર સારું આચરણ છે, જે વેદ ભણેલો છે, જેની અંદર વેદનો આચાર છે, આવા 3 ગુણ વાળો બ્રાહ્મણ જ સાચો બ્રાહ્મણ છે. જે વેદ ભણેલો, બ્રાહ્મણને વેદ ભણવો જ પડે, ફરજિયાત છે.
બ્રાહ્મણ વેદ ભણે તો ન ચાલે કે ભાઈ અમારાથી પહોંચી ન શકે, અમે ભણ્યા નથી. ના, બ્રાહ્મણથી ન હાલે, ફરજિયાત ભણવો પડે. દોષ લાગે, શાખાનો દોષ લાગે, વેદનો દોષ લાગે. મારો વિષય બીજો હતો, હું ભણ્યો છું બીજું, મારું PhD બીજા ઉપર થયું, પણ હું મારો વેદ ભણ્યો છું. શા માટે? કે મારે બ્રાહ્મણ તરીકે વેદ ભણવો જ પડે, બાકી મને દોષ લાગે. આખો શુક્લ યજુર્વેદ ભણ્યો છું, જે વેદમાં મેં જન્મ લીધો. આ આત્મશ્લાઘા નથી, પણ એ તમારે ફરજિયાત ભણવો પડે. એ જ બ્રાહ્મણ સદાચારયુતો વિદ્વાન બ્રાહ્મણો નામ નામત. જેની અંદર સારું આચરણ છે એ જ બ્રાહ્મણ છે. આચરણ નથી તો નથી. 8 પ્રકારના બ્રાહ્મણની ચર્ચા છે. જે એક જ ગુણવાળો છે એને દ્વિજ કહેવાય. જે રાજાની સેવા કરે, રાજાની મંત્રી તરીકે રહે, પ્રધાન તરીકે રહે રાજાના મંડળમાં, એ ક્ષત્રિય બ્રાહ્મણ કહેવાય. જે વેપાર કરનારો છે, ધંધો કરે, એ વૈશ્ય બ્રાહ્મણ છે. એકલી ખેતી કરી શુદ્ર બ્રાહ્મણ છે. શુદ્ર બ્રાહ્મણ ઇત્યુક્ત સ્વયમેવ હિ કર્ષક. ખેડૂત તરીકે ખાલી એકલી ખેતી કરતો હોય બ્રાહ્મણને શુદ્ર બ્રાહ્મણ કહેવામાં આવ્યો છે. આ શિવ પુરાણમાં મારા પિતાજીએ આ વાંચ્યું ને ત્યારથી અમારા દાદા પરદાદાથી ખેતી છે, જમીન છે મારે પણ મારા ગામમાં. હું પણ ખેડૂત પોથીનો હકદાર છું, ખેડૂત પોથીમાં નામ છે. પણ આ સાંભળ્યું મારા પિતાજી જ્યારે આ વાંચ્યું કે જે ખેતી કરે એ બ્રાહ્મણ શુદ્ર બ્રાહ્મણ કહેવાય. મારા પિતાજી ખેતી છોડી દીધી. અમે ભાગ્યું આપી દઈએ, પણ ખેતી આજે પણ નથી કરતા. એવા માટે નથી કરતા કે આપણે શુદ્ર બ્રાહ્મણ એનો મતલબ છે કે ખેતી ન કરવી એમ નહીં, પણ ખેતીનું કામ એટલું બધું માયાજાળ વાળું છે કે એમાં શાસ્ત્રોને સમય ન આપી શકે, વેદાચાર ન દઈ શકે. ઈર્ષા કરનારો બ્રાહ્મણ છે ચાંડાળ બ્રાહ્મણ છે. અસુયાલુહુ પરદ્રોહી ચાંડાલ દ્વિજ ઉચ્યતે. એ બ્રાહ્મણ જ છે, પણ એ ચાંડાળ બ્રાહ્મણ છે, કોઈની ઈર્ષા કરે. પૃથ્વીનું પાલન કરનારો છે એ ક્ષત્રિય છે, વેપાર કરનારો છે, અને ગાય અને ધનધાન્યાદિ બધા સુધી પહોંચાડનારો છે, પશુપાલન કરનારો છે વૈશ્ય છે, અને બીજાની સેવા કરી શુદ્ર છે. શુચાદ દ્રવતી ઇતિ શુદ્રઃ. જે સેવાનું કર્મ કરી શુદ્ર છે. રોજ માટે તમે અત્યારે બધા બેઠા છો કથામાં, તો તમે જ્ઞાન તરફ દોડનારા છો, તો જ્ઞાન તરફ દોડનારો વર્ગ છે એ બ્રાહ્મણ છે. અસત્યની સામે લડવા માટે ઉભા, એ ખોટું છે આમ નહીં ચાલે, ત્યારે ક્ષત્રિયત્વ છે. સત્તા તરફ તમે જ્યારે દોડો ત્યારે તમે ક્ષત્રિય છો. જ્યારે તમે પોષણ તરફ દોડો, બીજાના પોષણ માટે કોઈની વસ્તુ લઈ આવીને પહોંચાડી દો, ત્યારે તમે વૈશ્ય છો. તમે જ્યારે સેવા કરો, પોતાના જ ઘરમાં સેવાના રૂપમાં તમે કામ કરો, ત્યારે તમે શુદ્ર છો. રોજ માટે કાર્લ જુગે નામનો માનસ શાસ્ત્રકાર છે. 4 વૃત્તિઓ રોજ માણસના માનસ પટલમાં હોય, એને આપણી સંસ્કૃતિએ વર્ણ કહ્યો છે. જ્ઞાતિ નહીં, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. વર્ણયતિ વેદે ઇતિ વર્ણ. જેનું વર્ણન વેદમાં છે. વર્ણ એટલે જાતિવાદ નથી. બ્રાહ્મણો માટે તો નિયમ બતાવ્યા છે. પ્રભાતે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, ઉત્તર દિશા તરફ મલત્યાગ માટે જવું, અને એમના પછી સ્નાન કરવું. ને જ્યારે પણ લઘુશંકા કરવા માટે જાય તો હાથ પગ ધોઈને 4 વખત કોગળા કરવા, ત્યારે શુદ્ધતા પ્રાપ્ત થાય. રોજ માટે બ્રાહ્મણોએ દેવ, ઋષિ અને મનુષ્ય તર્પણ કરવું. 3 સંધ્યા બ્રાહ્મણ માટે નિયમિત છે. 3 સંધ્યા બ્રાહ્મણે ફરજિયાત કરવી પડે. સવાર, બપોર ને સાંજ ભગવાનને યાદ કરવા જ પડે. રોજ માટે એને અગ્નિનો હોમ કરવો, એને દેવતાઓની પૂજા કરવી, અને રોજ એ ન થઈ શકે તો બ્રહ્મ યજ્ઞ તો ચોક્કસ કરવો. બધા વેદોનું આવર્તન કરવું. અમારે બેડ દ્વારિકા પાઠશાળામાં રોજ બ્રહ્મ યજ્ઞ થાય છે. બધા વેદનો એક મંત્ર બોલવામાં આવે, અને એ મંત્ર બોલીને પછી બધા વેદના મંત્રને પછી શતપથ બ્રાહ્મણ બોલવામાં આવે. સોગ્રીમેવા ભિક્ષમાણો વ્રતમુપૈતિ પ્રાશ્નિપુત્રા દાસુરીવાસિના પ્રાશ્નિપુત્રા આસુરાયણા દાસુરાયણા આસુરેરાસુરીયાજ્ઞવલ્ક્યાદ ઉદ્દાલકાદ ઉદ્દાલકો ઋણા દરુણા ઉપવેશેરુપવેશી કુસ્રેઃ કુસ્રેવાજસ્રવસો જીહ્વાવાન બાધ્યોગો સ્થિતાદ્વારેક ગણો દસયો દ્વારેક ગણો હરિતાત કશ્યપ ધરિતાત કશ્યપ શિલ્પાત કશ્યપ શિલ્પઃ કશ્યપ કશ્યપાન્ને ધ્રુવે કશ્યપોને ધ્રુવે વાચો આગંભિન્યા અંભિન્યા દિત્યાદાદિત્યાની માની શુક્લાની યજુગુખી વાજસનેનો યાજ્ઞવલ્ક્યેનાખ્યાયન્તે. રોજ આ સૂત્રો બોલવા. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા, યોગીશ્વરમ યાજ્ઞવલ્ક્યમ. દરેક શાસ્ત્રોનો એક મંત્ર, એક પદ બોલવામાં આવે. આને બ્રહ્મ યજ્ઞ કહેવાય. એ જ બ્રાહ્મણનું ઘર છે જ્યાં વેદ મંત્ર બોલવામાં આવે.
એટલે બ્રાહ્મણોનો સદાચાર સૌથી મોટો બતાવવામાં આવ્યો છે. કદાચ ને રોજ માટે સ્નાન કરીને જ બધું કર્મ કરવું જોઈએ. હું તો કહું છાપું વાંચવું હોય તો એ સ્નાન કરીને જ વાંચવું જોઈએ. કારણ કે રાત્રિના સ્નાન શા માટે? મનની અંદર જે વિચારોના ઊંડા પ્રત્યાઘાત પડેલા હોય ને દૂર કરવા માટે. એટલે તો કોઈ ગુજરી જાય ત્યારે કે ફલાણા તમારા કુટુંબના ગુજરી ગયા કે સ્નાન કરી લ્યો, હાથમાં ઘડો લઈને પૂર્વના લોકો વસ્ત્ર સાથે સ્નાન કરતા માથા પર પધરાવી દે. એટલે જે ઊંડા પ્રત્યાઘાત પડ્યા કે ઓહો મારા કુટુંબી ગુજરી ગયા, મનમાંથી ઊંડા પ્રત્યાઘાત દૂર થાય. એટલે રાત્રિના જે વિચારો કર્યા હોય સ્વપ્નમાં એ ઊંડા પ્રત્યાઘાત દૂર કરવા માટે તો સવારમાં સ્નાન થાય. અને રાત્રે બરાબર સૂવું હોય તો સાંજના સંધ્યા સમયે પણ સ્નાન આવે છે. એ દિવસના પ્રત્યાઘાતો દૂર કરવા માટે છે. સ્નાનના નિયમો બતાવ્યા છે કે જે વ્યક્તિ અશક્ત હોય, બીમાર છે, સ્નાન નથી કરી શકે એમ, એના માટેના 7 સ્નાનો બતાવવામાં આવ્યા છે શાસ્ત્રોમાં. બીમાર હોય એના માટે છે. આપણે ક્યાંક ન વિચારેતા કે ચાલો આપણે પણ કરી નાખીએ. પેલું વેલું સ્નાન છે માંત્ર સ્નાનમ. જે બીમાર છે સ્નાન કરી શકે નથી, હાથમાં જલ લઈ આપો હિષ્ટામયો ભુવસ્થાન ઉર્જે તથા તન મહે રણાય, હૃદય ઉપર, મસ્તક ઉપર ને પગ ઉપર એમ 9 વખત ઓમ બોલી ને આપો હિષ્ટા મંત્ર બોલી અને પાણી છાંટી દે એને માંત્ર સ્નાનમ કહેવાય. એના પછી એમ પણ ન થઈ શકતું હોય તો પવિત્ર જગ્યાની માટી હોય એ આમ મસ્તક ઉપર લગાવી લે, એને ભૌમમ સ્નાન કહેવાય, માટીથી સ્નાન. એમેય નહીં થઈ શકે તો કોઈના યજ્ઞની ભસ્મ હોય, યજ્ઞની ભસ્મ મસ્તક ઉપર લગાડી દે, એને આગ્નેયમ સ્નાનમ કહેવાય. એ પણ ન હોય તો ગાય તો દરેકના ઘરે હોય જ, અને ગાયના ખરીમાંથી પડેલી ધૂળ હોય એ ધૂળ પણ મસ્તક ઉપર લગાડી લેવામાં આવે, એને વાયવ્ય સ્નાનમ કહેવાય, વાયુનું સ્નાન. અને એ પણ ન કરી શકે એ સૂર્યના પ્રકાશમાં પોતાનું મુખ રાખી દે ખાલી, એને દિવ્ય સ્નાન કહેવાય, સૂર્યના પ્રકાશમાં. એમ પણ ન થઈ શકતું હોય તો એક કપડું લેવાનું, આર્દ્રેણ વાસસા વાપી, વાસસા એટલે વસ્ત્ર, આર્દ્રેણ એટલે ભીનું, કોઈ વસ્ત્ર ભીનું કરીને આમ પોતું લગાવી લેવાનું. જો એમ પણ ન થઈ શકે તો માનસમ, માનસિક સ્નાન કરવાનું. આમ બોલ, આંખ બંધ કરી અને હું માનસિક સ્નાન કરું છું, ઓમ પુંડરીકાક્ષાય નમઃ એમ બોલી લ્યો એટલે માનસિક સ્નાન થઈ ગયું. હોસ્પિટલમાં હોય, સ્નાન થઈ શકે એમ ન હોય ત્યારે આંખ બંધ કરીને માનસિક સ્નાન કરીએ છીએ એવો ભાવ કરવાનો અને ઓમ પુંડરીકાક્ષાય નમઃ એમ બોલવાનું. આ 7 સ્નાનો બીમાર અવસ્થાવાળા લોકો માટે બનાવ્યા છે. મંત્રમ ભૌમં તથાગ્નેયમ વાયવ્યમ દિવ્યમેવ ચ વારુણમ માનસમ ચૈવ સપ્ત સ્નાનાન્યનુક્રમા. આ સ્નાનનો મહિમા બતાવ્યો છે કે સ્નાન કરવું, માનસિક સ્નાન પણ. એટલે બ્રાહ્મણો બોલે અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યહ સ્મરે પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતર શુચિ. તમે અંદરથી અને બહારથી પુંડરીકાક્ષના નામથી પવિત્ર થઈ જાઓ, એ માનસિક સ્નાન છે. ભગવાન શિવજીએ 7 વારના દિવસે કોની ઉપાસના કરવી એ બતાવ્યું છે. ખાલી મારી ઉપાસના કરો એમ જ નહીં. મહાદેવજી કહે રવિવારના દિવસે જેને સારું આરોગ્ય જોતું હોય રવિવારના દિવસે સૂર્યની પૂજા કરે. જે વ્યક્તિને સંપત્તિ જોતી હોય સોમવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરે. લક્ષ્મીજીનો વાર છે સોમવાર. સંપત્તિ જોતી હોય સોમવારે લક્ષ્મીજીની પૂજા કરે. જેને રોગ છે, રોગની સામે લડવું હોય, કોઈ રોગ આવવા ન દેવા હોય, એ મંગળવારના દિવસે કાર્તિકેય સ્વામીની પૂજા કરે, એના મંત્રો દ્વારા, એના યંત્રો દ્વારા, એના ન્યાસ દ્વારા. જેને સારું શરીર જોતું હોય, પુષ્ટ શરીર, ગોરું શરીર, વ્યવસ્થિત શરીર, એને બુધવારના દિવસે ભગવાન નારાયણની, વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જેને સારું જ્ઞાન જોતું હોય એને બ્રહ્માજીની પૂજા ગુરુવારના દિવસે કરવી જોઈએ. જેને ઐશ્વર્ય ભોગ મેળવવા છે, સંપત્તિ, બંગલો, ગાડી, સોનું, હીરા, ઝવેરાત, સારા વસ્ત્ર, એને શુક્રવારના દિવસે એને ઇન્દ્રની પૂજા કરવી જોઈએ. અને જેને મૃત્યુ થાય નહીં, આમ આરામથી પોતાનું મૃત્યુ આવે, પીડાઈને મૃત્યુ ન આવે, એના માટે એને શનિવારના દિવસે યમની પૂજા કરવી જોઈએ. મહાદેવજી પોતે કહે છે બીજા દેવતાની પૂજા માટે. જેને નેત્રની બીમારી હોય, આ વિદ્યેશ્વર સંહિતા છે, વિદ્યાયા ઈશ્વર, આ બધી વિદ્યાના ઈશ્વર મહાદેવ છે. આખી વિદ્યાઓના તાળા ખોલ નાખ્યા વિદ્યેશ્વર સંહિતામાં
કેવી રીતે બચવું, માણસ રોગમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે, એના આખા કારણો બતાવ્યા છે. જેને નેત્રની બીમારી હોય, જેને માથાની બહુ બીમારી હોય, માથું બહુ દુખતું હોય, જેને કોઢ થયો હોય આખા શરીરમાં, એને 3 વર્ષ સુધી રોજ સૂર્ય પૂજા કરવાની. સૂર્ય ઉદિત થાય પહેલા જાગી જાય, સ્નાન કરે, અને એ સૂર્ય ઉદિત થાય પહેલા એક તાંબાના લોટામાં નીચે તાંબાનું પાત્ર રાખે, એની અંદર લાલ પુષ્પ, એની અંદર કુમકુમ પધરાવે ને એ જલનો અર્ઘ્ય આપે, અને અર્ઘ્ય આપીને પ્રદક્ષિણા ફરે, અને લાલ ચોખા દ્વારા સૂર્યને વધાવે, અને ઉભા ગાયત્રી મંત્રનો જપ કરે. 3 વર્ષ સુધી સતત કરવામાં આવે તો નેત્રનો રોગ, માથાનો રોગ, કોઢનો રોગ મટી જાય. અરે જવા દ્યો, જંજીરા છે. જેને બહુ માથું દુખતું હોય, આધાશીસી હોય, એના માટે છે શનિવારના દિવસે એક ખાવાનો કપૂર, જમવાનો કપૂર આવે, જે મિષ્ટાનમાં પધરાવવામાં આવે. ઓલો આરતી વાળો કપૂર નહીં, જમવાનો કપૂર છે. એ ગોળમાં પધરાવે. 10મો ભાગ, 9 ભાગ ગોળના ને 1 ભાગ એક કર્પૂરનો, એ પધરાવી 3 ગોળી બનાવે. સાંજના સમયે સૂર્યાસ્ત થતો હોય ત્યારે શનિવારના દિવસે કાળી ચકલી કચકચ કરે, ધોળી ચકલી જાય, હનુમાનજી હાકલ કરે, આધાશીસી જાય ને ખાઈ જાય તો આધાશીસી જતી રહી છે. આ પ્રયોગો કરીને અનુભવ્યું છે એટલે હું કહું છું. બાકી વ્યાસપીઠ પરથી બોલી પણ કેટલા લોકોને માથા મટી ગયા છે, અસંખ્ય લોકોને. એ ગોળ અને કર્પૂરનો પ્રભાવ છે, હનુમાનજીના આ જંજીરાનો પ્રભાવ છે. જેને સંપત્તિ જોતી હોય એ બધા માટે વિષ્ણુજીની પૂજા કરવી હોય તો દહીંથી પૂજા કરવી જોઈએ, એનો અભિષેક દહીંથી કરવો જોઈએ, જેમ શિવજીનો દૂધથી થાય એમ. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે આ બધા લોકોને બધા શિવલિંગોની પૂજા માટે બતાવ્યું છે. કેવા શિવલિંગની પૂજા કરવી જોઈએ, શું મેળવવું જોઈએ, ક્યાં મેળવવા માટે કઈ શિવલિંગની પૂજા કરવી જોઈએ. અમુક લોકોએ, અમુક દેવતાઓએ અમુક બાબતની પ્રાપ્તિ કરવા માટે એણે અમુક દેવતાઓની પૂજા કરી છે. પારદના શિવલિંગની પૂજા બાણાસુરે કરી છે. પારદ છે એ ઝરણાઓમાં પ્રવાહીના રૂપમાં જતું હોય, એ પારદને ભેગું કરવું પડે, પારદને પછી ઘસવું પડે, પારદનો પારો બાંધવો પડે. બાણાસુર પારદની પૂજા કરતા, પારદની શિવલિંગની. પછી યોગીઓ છે એ ભસ્મની શિવલિંગ બનાવીને યોગીઓ ભસ્મના શિવલિંગની પૂજા કરતા હોય છે. સૂર્યના 2 પત્ની છે, એક સંજ્ઞા અને એક છાયા. જે સંજ્ઞાને આપણે રાંદલમાં તરીકે ઓળખીએ છીએ, અને એ જ રાંદલમાં એ સંજ્ઞા પોતાની છાયા પડછાયાને છોડીને જતા રહ્યા હતા. અને સૂર્ય મને શ્રાપ ન આપી દે એટલે એણે પણ શિવલિંગની પૂજા કરી. એ છાયા દેવી રોજ લોટની શિવલિંગ બનાવીને એની પૂજા કરતા. માં જગદંબા, મહાલક્ષ્મી રોજ માટે મહાલક્ષ્મી શિવલિંગની પૂજા કરે, પણ માખણનું શિવલિંગ બનાવીને પૂજા કરે. યક્ષ લોકો દહીંની શિવલિંગ બનાવીને પૂજા કરે. આ બધા અલગ શિવલિંગની પૂજા કરે. જે લોકોને ભગવાનનું વાચિક પૂજન કરવું હોય વાણી દ્વારા, એ ભગવાનના સ્તોત્ર ગાય, ભગવાનના જપ કરે, ભગવાનના મંત્ર બોલે, ભગવાનનું વાચિક પૂજન છે. ભગવાનનું આ શરીર દ્વારા પૂજન કરવું હોય, કાયિક પૂજન કરવું હોય તો તીર્થયાત્રા કરે. તીર્થયાત્રા સૌથી મોટું ભગવાનનું પૂજન છે. તીર્થયાત્રામાં જે દ્વારિકા ચાલીને આવ્યા હોય એને ખબર હોય તીર્થયાત્રા કેટલી કઠિન હોય. એક પણ વ્યક્તિ એવો ન હોય દ્વારિકા ચાલીને આવે જેને કષ્ટ ન પડે. આવ્યા છે એમાંથી કોઈ દ્વારકા ચાલીને? એમને તો આપ લોકોએ અનુભવ કર્યો છે. તમે ચાલીને આવો ને ત્યારે તમારી સુરતા દ્વારકાધીશમાં જ રહી, તમે બીજે ક્યાંય રાખી જ ન શકો, અને રાખી શકો તો ચાલી ન શકો, પગ દુખવા માંડે. આમ એમાંય નજીક આવો દ્વારકા, ત્યારે તો દ્વારિકા આવવું બહુ કઠિન છે. તમારા ધ્યાનમાં તમને ધજા જ દેખાતી, દ્વારકાધીશનું સ્મરણ જ થતું હોય, અને એવો એક પણ અનુભવ નથી જે ચાલીને આવ્યા, પહેલી વખત ચાલીને આવે ને એને દ્વારકાધીશનો અનુભવ ન થાય, એવો આજ સુધીની એક પણ તીર્થયાત્રા ન થઈ. તીર્થયાત્રા તમે ચાલો, તમારા હાથ ચાલે, તમારા પગ ચાલે, તમે તમારું સતત તમારી સુરતા એમાં રાખો તો જ તમે ચાલી શકો. તીર્થયાત્રા સુરતા કેન્દ્રિત કરવા માટે છે. એ કાયિક પૂજન છે. એના પછી માનસિક પૂજા છે, મનમાં સતત ભગવાનનું ચિંતન કરતું રહેવું. સર્વજ્ઞતા તૃપ્તિરનાધિબોધ સ્વતંત્રતા નિત્યમ લુપ્ત શક્તિ. આ સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા માટે છે. ને એ પ્રાપ્ત કરીને એમણે પૂછ્યું છે કે પાર્થિવ શિવલિંગ તો સૌથી મહત્વની વાત છે. પાર્થિવ શિવલિંગની જે વ્યક્તિ પૂજા કરે, પાર્થિવ શિવલિંગની મહત્તા માટે કહ્યું છે કે બધા યુગમાં અમુક શિવલિંગની મહત્તા છે. સતયુગ હતો ત્યારે રત્નમય રત્નોની શિવલિંગની મહત્તા હતી. ત્રેતા યુગ આવ્યો તો સોનાની શિવલિંગની મહત્તા હતી. દ્વાપર યુગ આવ્યો તો પારદની શિવલિંગ પૂજતા. રામે સોનાની શિવલિંગ પૂજી છે. સતયુગમાં પ્રહલાદના સમયમાં રત્નોની શિવલિંગ હતી. દ્વાપરમાં કૃષ્ણના સમયમાં પારદની શિવલિંગ શ્રેષ્ઠ મનાતી.
અને અત્યારે કલયુગમાં પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ બનાવવામાં આવે છે. કૃતે રત્નમયં લિંગમ ત્રેતાયામ હેમસંભવમ દ્વાપરે પારદમ શ્રેષ્ઠમ પાર્થિવમ તુ કલો યુગે. પાર્થિવમ તુ કલો યુગે. આ કલયુગમાં પાર્થિવ શિવલિંગની મહત્તા ગાવામાં આવી છે. પણ જ્યારે અલગ અલગ સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં વ્રતોમાં શિવજીનું શિવરાત્રીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ, જેમ નગરીઓમાં કાશી શ્રેષ્ઠ છે, એમ લિંગોમાં પાર્થિવ શિવલિંગ શ્રેષ્ઠ છે. 5 પ્રકારના લિંગોની પૂજા થાય છે. એમાં એક લિંગ છે સ્વયંભૂ લિંગ, જે સ્વયં પ્રગટ થયું હોય, ઓટોમેટિક સ્વયંભૂ. આ જેટલા જ્યોતિર્લિંગો છે એ સ્વયં પ્રગટ થયા હતા. પછી બીજું લિંગ છે એ બિંદુ લિંગ છે. સંન્યાસીઓ સોના કે ચાંદીના પતરામાં યંત્ર દોરાવે શિવજીનું, યંત્ર ઉપર ઘણા બધા મંત્ર જાપ કરે, એ યંત્ર નીચે રાખે ને પછી એના ઉપર શિવલિંગ પધરાવે. ક્યારે પણ શિવલિંગની સ્થાપના કરવી હોય તો એમાં પહેલા તમારે બોર કરવો પડે, ગર્ત કરવો પડે, એમાં ઔષધિઓ પધરાવી પડે, એમાં 9 પ્રકારના રત્નો પધરાવવા પડે, અને પછી એના ઉપર શિવલિંગ એની નીચે યંત્ર સ્થાપવામાં આવે, અને યંત્ર ઉપર શિવલિંગ સ્થાપવામાં આવે એને બિંદુ લિંગ કહેવામાં આવે છે. પછી પ્રતિષ્ઠિત લિંગ, રાજાઓ પ્રતિષ્ઠા કરાવે શિવલિંગને, એને પ્રતિષ્ઠિત લિંગ કહેવાય. અને એને પછી ચરલિંગ, ચરલિંગમાં રસલિંગ આવે. રસલિંગ એટલે પારદનું શિવલિંગ રસલિંગ કહેવાય. પારદ રસ કહેવાય, એમાંથી લિંગ બનાવવા એને રસલિંગ કહેવામાં આવે છે. બાણલિંગ એટલે નર્મદેશ્વર, નર્મદામાં જે પથ્થરો નીકળ્યા એ બધા જેટલા નર્મદાના પથ્થર છે એ પથ્થર બીજા કોઈ નહીં, એ પથ્થર હર કંકર હર શંકર છે, એ નર્મદેશ્વર કહેવાય ને બાણલિંગ કહેવાય. અને એક સ્ફટિક લિંગ કહેવાય. અલગ અલગ પ્રકારના લિંગ છે. મારે આજે એક એવા મહિલાને યાદ કરવા પડશે જેણે આજીવન શિવજીની પૂજા કરી છે. આપણી આજની ઝાંખી પણ એ જ છે. 12:30 થાય એ પહેલા એ ઝાંખીને લઈ લઉં, જેના કારણે એ સ્ત્રીનું મહત્વ આપણા માનસમાં સમજાઈ જાય, જેનું એટલું મોટું યોગદાન છે કે કદાચ તમે ને હું એને મૂલવી જ ન શકીએ. અને એ જે નારી, જેને ગૌરવ વધાર્યું છે નારી શક્તિનું, શિવજીની સૌથી મોટી પૂજા કરી. અને એક નાનકડું એવું ગામ ને ગામની અંદરની એક ચર્ચા, અને એ ગામની ચર્ચા એટલે બીજું કોઈ નહીં, એ આજે પણ એ ગામમાં બધા માલવા, અને એ માલવા ગામની બાજુમાં નાનકડા એવા ગામમાં એક મલ્હારરાવ હોલકર અને એના થોડાક સૈનિકો, એ થોડાક પોતાના ઘોડો બોડો લઈને એ પોતે આવ્યા હતા, અને એ ઘોડાને લઈને ચાલતા હતા. આખું ખેતર ગદડી નાખ્યું હતું. અને એ ઔરંગાબાદ પાસે એક ચૌંડી નામનું ગામ છે, અને ત્યાં એક માણકોજી શિંદે એક ખેડૂત હતા. અને માણકોજી શિંદેના એક નાનકડા એવા દીકરી, અને એ એના ખેતરમાં જ્યારે આવે છે, ખેતરનો આખો પાક સૈનિકોએ ઘોડા દોડાવી પાક એકદમ વીખી નાખ્યો હતો. આ દીકરીએ પૂછ્યું કે અમારા ખેતરને શા માટે ગદડો છો? નાનકડી એવી દીકરી હતી. એમણે કહ્યું અમારા રાજાજી છે મલ્હારરાવજી હોલકર, અને એણે એક શિકારમાં ગોળી મારી છે એક દીપડાને, અને દીપડો પગમાં ગોળી વાગી છે, દીપડો ઘવાઈ ગયો છે ને આ જાડીમાં જતો રહ્યો છે. તો કે લઈ આવો, કે જાડીમાં જાતા અમને ડર લાગે કે અમારી ઉપર આક્રમણ કરી નાખશે. તો જાડીમાં ક્યાં છે દેખાતો પણ નથી, અમે ડરીએ છીએ. આ સૈનિકો ડરતા હતા. એણે એક મોટું હાથમાં એક મોટું લાકડું લીધું. એ લાકડું લઈને દીકરીએ પ્રવેશ કર્યો. એ માણકોજી શિંદેની દીકરીએ પ્રવેશ કરી, અને હાથમાં જે લાકડી હતી એ લાકડું લઈને જોરદાર નાકમાં માર્યું છે. અને એ દીપડો છે, દીપડો બેભાન થઈ ગયો, ને દીપડાનો પગ પકડી ને દીકરીએ જાડીમાંથી દીપડાને બહાર ફેંકો, અને બહાર ફેંકીને કહ્યું કે જાઓ તમારા રાજાજીને મારા તરફથી આ શિકાર ભેટ આપજો. અને આ બધા આશ્ચર્ય થઈ ગયા કે આવી દીકરી જેને દીપડાના નાકમાં લાકડી મારીને એને ભેટમાં આપ્યો. અને આ વાત જ્યારે મલ્હારરાવજીને ખબર પડી, અને ત્યારે મલ્હારરાવજીએ કહ્યું કે હવે તો મારે એને મળવા જવું જ પડશે. અને એને મળવા માટે જ્યારે જાય છે
ને ત્યારે માણકોજી શિંદેને કહે કે તમારી દીકરી કે મારી દીકરી તો અહીં નથી, એ રોજ શિવાલયે જાય છે અભિષેક કરવા માટે, અને હાથમાં જલનો કળશ લઈને નાનકડી એવી દીકરી જે અભિષેક કરતી હતી, અને અભિષેક કરનારી એ દીકરી નાનકડી એવી દીકરી બીજી કોઈ નહીં, જેને આજે હું ને તમે અહલ્યાબાઈ હોલકરના નામથી જાણીએ છીએ. આ અહલ્યાબાઈ હોલકર શિવ ભક્તા હતી. આને કહ્યું કે માણકોજી શિંદેને કહ્યું કે જો તમે માલેરાવ કહે કે તમે જો ઈચ્છતા હોય તો હું મારા દીકરાની સગાઈ તમારી દીકરી સાથે કરવા માંગુ છું, કે આવી દીકરી તો કોને મળે. 1725 જેનો જન્મ થયો છે, અને એ દીકરીને સાથે લગ્ન તો કરવા બહુ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા, પણ એ લગ્ન થવાની સાથે 29 વર્ષ થયા, તો 29 વર્ષની ઉંમરે તો વિધવા થઈ ગયા. એના પતિનું દેહાંત થયું. પતિનું દેહાંત થયું ખંડેરાવજીનું, અને દેહાંત થયું ત્યારે બધા કહે કે હવે આ ગાદી કોને સોંપવામાં આવે. ત્યાં મહોદજી સિંધિયા કરીને ગ્વાલિયરના રાજા હતા, એણે કહ્યું કે હવે અબડાઓ સ્ત્રીઓ થોડા રાજ કરી શકે, અને સ્ત્રીઓ રાજ ન કરી શકે એ અહલ્યાબાઈને રાજ ગાદી ન સોંપાય. અને એ ગાદી આખી મલ્હારરાવ જતા રહ્યા, એના પુત્ર ખંડેરાવ જતા રહ્યા. પછી આ ગાદી માટે બધા વિચાર કરવા માંડ્યા કે આ ઇન્દોરની ગાદી કોને આપવામાં આવશે. અને ત્યારે એ ચોંડીની એ દીકરીએ નિર્ણય કર્યો કે હું ગાદી ઉપર બેસીશ. ત્યારે આ મહોદજી સિંધિયા ગ્વાલિયરના રાજાએ કહ્યું કે અબડા રાજ્ય ન કરી શકે. ને ત્યારે અહલ્યાબાઈ હોલકર પહેલી વાર બોલ્યા હતા કે આ સ્ત્રીઓ છે અબડા નથી, એ મહાબળા છે. સ્ત્રીઓ કઈ સોપારીનો ટુકડો નથી કે ચાવીને થૂકી નાખો તમે. હું મારી જન્મભૂમિના સોગંદ ખાઉં છું, તમે મારા ઉપર આક્રમણ કરવા માટે આવો, તમને હાથીની સાંકળ ઉપર બાંધીને ઢસડું નહીં તો હું ભારતની આર્ય નારી નહીં. તમે આખા તમારા સૈન્ય લઈને આવો મારી સામે, હાથીની સાંકળથી બાંધીને તમને હું ઢસડીશ. અને એમણે 29 વર્ષની ઉંમરે વિધવા થઈને પોતે આખી ગાદી સંભાળી. ખાલી ગાદી સંભાળી એમ નહીં, કોઈ પણ અહલ્યાબાઈમાં એ ઇન્દોરમાં કોઈ આવે તો શિવ ભક્તા હતી, અને રોજ માટે એ શિવલિંગ હાથમાં રાખી ને કોઈ પણ નિર્ણય કરતી. આ આદેશ મારો નહીં, નીચે પોતાની સાઇન કરવાની જગ્યાએ રાજાઓ સાઇન કરતા પેલા, અને આ લખતી શ્રી શંકર એટલું જ લખતી, ફક્ત એ અહલ્યાબાઈ હોલકર. અને અહલ્યાબાઈ હોલકરે આ જીવન શિવજીની પૂજા કરી છે. અરજી સુણીને અમતણી, અરજી સુણીને અમતણી ભગવાન ભેડે આવજો. એ પુત્રો ઝુલાવે પારણે એવી નારીઓ નિપજાવજો. કર જોડી કવિ કાન કહે એમ ચાહું શ્વાસો શ્વાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આજની સ્થિતિમાં નારીઓએ એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. ઊંચા સિંહાસન ઉપર બેસનારી, પાવાગઢના ડુંગર ઉપર બેસનારી આદ્ય શક્તિ મહાકાલી, જ્યાં જુઓ ત્યાં નારી, પાવાગઢના ડુંગરને શોભાવનારી, અરે જીજાબાઈના નામે શિવાજીની ઘડતર કરનારી, જ્યાં જુઓ ત્યાં નારી. જ્યારે ઝાંસી ઉપર આક્રમણ થયું ત્યારે અંગ્રેજોએ કહ્યું કે અમને સૌથી વધારે લડવામાં મુશ્કેલી થઈ હોય તો ઝાંસીની રાણી સામે. ઝાંસીને બચાવવા માટે તલવાર લઈને નીકળી ગઈ ઝાંસીની રાણી, જ્યાં જુઓ ત્યાં નારી. दुर्गावती जब रण में निकली हाथों में थी तलवारें दो, धरती कांपी आकाश कांपा, जब कांपने लगी तलवारें दो, दुर्गावती पण हाथ में तलवारों लेने निकली गई थी। एक 14 वर्ष की चारण कन्या जे सिंह ने पण भगाड़ी नाखे, ज्यां जुओ त्यां नारी। संगीत की कला में लता मंगेशकर, ज्यां जुओ त्यां नारी। आजे पण दौड़नी नाम में ज्यां दौड़नी बात आवे तो याद आवे पीटी उषा, ज्यां हवाई जहाज की बात आवे तो आकाश में उड़नारी कल्पना चावला, अने एनाथी पण मिनिस्ट्री ऑफ सायन्स एंड टेक्नोलॉजी नो इंस्पायर एवॉर्ड मेळवनारी उदयपुरनी 13 वर्षनी दीकरी जेनुं नाम छे साक्षी, जेने गायना गौमूत्रमांथी वीजળી उत्पन्न करी, ज्यां जुओ त्यां नारी।
લક્ષ્મી બાઈ જે લઈ એ લક્ષ્મી બાઈ જે ત્યાં સિંહણી રાણી હતી જીતી હતી રંગ જંગ માને દુશ્મનોને હણતે હતી મરદ સમીએ માનુની રેતી હિન્દુસ્તાનમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અહલ્યાબાઈ હોલકરે સૌથી પહેલું કામ એ કર્યું, જેટલો એનો ખજાનો હતો પોતાના રાજ્યનો, આખો રાજ્યનો ખજાનો બહાર કાઢ્યો. આખી જનતાની વચ્ચે પોતાનો ખજાનો બહાર કાઢી અને આખા ખજાના ઉપર બિલ્વપત્ર મૂકી દીધા, બધા ઉપર. અને એને જાહેરમાં સોગંદ ખાધા અહલ્યાબાઈ હોલકરે કે આ જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિ મારી નહીં, આજથી મારા માટે આ સંપત્તિ મારા માટે શિવ નિર્માલ્ય બરાબર છે. જેમ શિવ ઉપર અર્પણ થયેલું પોતાનું રહેતું નથી, આખી સંપત્તિ શિવ માટે અર્પણ. આખું જીવન એને માહેશ્વરીમાં માહિષ્મતીમાં શિવના મંદિરમાં વિતાવ્યું. આજે જેટલા લોકો કામ કરે પોતાના રાજ્ય માટે, આને આજથી વર્ષો પહેલા 70 વર્ષ સુધી જીવ્યા અને એટલા વર્ષો સુધી એને 24 કલાકમાંથી 20 કલાક કામ સંસ્કૃતિ માટે કર્યું. અહલ્યાબાઈ હોલકર 20 કલાક 4 કલાક જ સૂતા. સોમનાથ મહાદેવનું મંદિર અહલ્યાબાઈ હોલકરે ઉત્પન્ન કર્યું, ઊભું કર્યું છે. કેટલા મંદિરો ધ્વંસ થયા. કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, શિવલિંગ ન મળી એ અહલ્યાબાઈ હોલકર આમ થોડો પાથરીને રોયા વિશ્વનાથ પાસે. હે વિશ્વનાથજી, આ જ્ઞાન વાપી કુવામાં મેં જોયું છે આપની શિવલિંગ મળી નથી. આપની શિવલિંગ નહીં મળે હું જલનો ત્યાગ કરી દઉં, આપની શિવલિંગ જ્યાં સુધી નહીં મળે. વિશ્વનાથને સ્વપ્નમાં આવું પડ્યું, કહ્યું તમે નર્મદા જાઓ, તમે આમ ઝોલી ફેલાવજો ને તમારી ઝોલીમાં જે પથ્થર આવી જશે ને એ હું હોઈશ. આજે જે કાશી વિશ્વનાથમાં જે શિવલિંગ છે એ અહલ્યાબાઈ હોલકરના ખોડામાં આવેલી લિંગ છે, નર્મદામાંથી પ્રાપ્ત થયેલા. આજે પણ શિવલિંગની સ્થાપના છે. આખી સંપત્તિ હરિદ્વારના ઘાટ ઉભા કર્યા એ અહલ્યાબાઈ હોલકરે ઉભા કર્યા છે. આ એક એવી આર્ય નારી થઈ જેને પોતાની આખી સંપત્તિ શિવની પાછળ વાપરી નાખી. અને જ્યારે હુકમ લખે ત્યારે નીચે સાઇન કરે તો લખે શ્રી શંકર. હાથમાં આમ શિવલિંગ કહે કે મેરા આદેશ નહીં, ये श्री शंकर का आदेश है. એવી પૂજન કરનારી અહલ્યાબાઈ હોલકર શિવને યાદ કરીને શિવ ભક્તોને યાદ ન કરી એવું બને. આર્ય નારીમાં જેને શિવની સૌથી મોટી ઉપાસના કરી, આખું જીવન સમર્પિત કરી દીધું. બૌદ્ધિક લોકોએ કહ્યું કે સંપત્તિ મંદિરોમાં ન વપરાય, આમાં ન વપરાય. ત્યારે એણે કહ્યું કે હિન્દુ સંસ્કૃતિને ઊભી કરવા માટે મંદિરો જરૂરી છે. મારી આખી સંપત્તિ શિવ નિર્માલ્ય છે. નારી થકી નર ઉજળા અને નારી છે નરના પ્રાણ, પણ સંત સુરાને નિપજાવતી હે તો નારી રતન ની ખાન. અહલ્યાબાઈ હોલકરજી એના ગળામાં 9 રત્નની, 9 રત્નના શિવલિંગની માળા, 9 રત્નની 9 શિવલિંગો એવી ગળામાં માળા ધારણ કરતા અહલ્યાબાઈ હોલકર. અને રોજ માટે શિવલિંગનું પૂજન કર્યા વિના જલ પણ ગ્રહણ ન કરતા. એટલે તીર્થોમાં જઈને શિવલિંગનું મહત્વ, સદાચારનું મહત્વ, અલગ અલગ શિવલિંગો બધા પૂજતા. અને આપણે મનમાં એવું હોય કે શિવલિંગ ઉપર ચડેલું નૈવેદ્ય ગ્રહણ કરાય કે ન કરાય. આપણા મનમાં એક સૌથી મોટો સંશય છે. મોટા ભાગના લોકો કહે કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરાય કે ન કરાય. શિવ નૈવેદ્ય ગ્રહણ કરાય. જેટલી જ્યોતિર્લિંગો છે એનું નૈવેદ્ય તમે ગ્રહણ કરી શકો. જેટલી પણ જગ્યાએ બાણ લિંગો છે એ બાણ લિંગોની અંદર જેટલા બાણ લિંગો છે એનું તમે ગ્રહણ કરી શકો એમનું નૈવેદ્ય. સ્ફટિક લિંગો છે એનું નૈવેદ્ય ભક્ષણ કરી શકાય. જેટલા પારદના શિવલિંગ છે એનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય. શિવલિંગમાં જે થાળાની અંદર રહેલું છે એ ગ્રહણ ન કરાય. ભગવાનની આગળ ભોગ લગાડેલો હોય એ સ્વયંભૂ શિવલિંગનું કરી શકાય. બાણલિંગ હોય
નર્મદેશ્વર છે એનું ગ્રહણ કરી શકાય, સ્ફટિકલિંગનું કરી શકાય, પારદના શિવલિંગનું ગ્રહણ કરી શકાય, આટલા શિવલિંગોનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય. અને જ્યાં શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું હોય તો પહેલા આપણે દીક્ષા લીધેલા હોવા જોઈએ, ઓમ નમઃ શિવાયનો જપ કરતા હોવા જોઈએ, ગળામાં રુદ્રાક્ષ હોવો જોઈએ. અને શિવ નૈવેદ્ય લેવા માટેની વિધિ વિધાન બતાવ્યું. જેને શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું છે એ સૌથી પહેલા તો શિવ નૈવેદ્ય જેવું હાથમાં આવે ત્યારે સૌથી પહેલા એને મસ્તક ઉપર આમ સ્પર્શ કરાવવું જોઈએ. આમ આપણે કેવું કરીએ છીએ કે પ્રસાદ લઈને પછી આમ કરી નાખીએ, પણ આમાં નિયમ છે પેલા શીર્ષા મુદા ગૃહિતવા મસ્તક ઉપર રાખી પછી ઓમ નમઃ શિવાય બોલી શિવસ્મરણ પૂર્વકમ તમે શિવજીનું નૈવેદ્ય ગ્રહણ કરી શકો. જો તમારા ગામમાં સ્ફટિક લિંગ હોય, તમારા ગામમાં પારદની શિવલિંગ હોય, તમારા ગામમાં સ્વયંભૂ શિવલિંગ હોય, તમારા ગામમાં નર્મદેશ્વર હોય, બાણલિંગ હોય, તો તમે સ્ફટિક લિંગ હોય તો તમે એની આગળ ભધરાવેલું એમાં પ્રસાદ આપે. સોમનાથમાં નથી બધા ખાતા આપણે લાડુ, એ લઈ શકાય, પણ એનો નિયમ છે કે એ ગ્રહણ કરવા સમયે તમારે એ ગ્રહણ કરો ત્યારે મસ્તક ઉપર આમ સ્પર્શ કરી ગ્રહણ કરી અને શિવ સ્મરણ ઓમ નમઃ શિવાય બોલવું પડે. આગતમ શિવ નૈવેદ્યમ ગૃહિત્વા શિરસા મુદા ભક્ષણીયમ પ્રયત્નેન શિવ સ્મરણ પૂર્વકમ નૈવેદ્ય ભક્ષણ કરી શકાય. અને જે લોકો અન્ય દીક્ષા યુતા નૃણામ, જે અન્ય દીક્ષા લીધેલા વૈષ્ણવો આદિ જે પણ છે એ વ્યક્તિઓએ શિવ નૈવેદ્ય ગ્રહણ કરવા માટે જ્યાં ચંડનો અધિકાર છે ત્યાં ન ગ્રહણ કરાય. જે બાણલિંગ નથી, કોઈ દ્વારા સ્થાપિત છે, સંન્યાસીઓ દ્વારા સ્થાપિત છે એવા શિવલિંગ છે, જે નર્મદેશ્વર નથી એવા શિવલિંગો છે, એનું કંઈ ગ્રહણ ન કરવું જોઈએ. શિવલિંગને જે નર્મદેશ્વર શિવલિંગ છે એના ઉપર આમ જલ પધરાવીને એનું જલ જે 3 વખત ગ્રહણ કરે એના સમસ્ત પાપો હટી જાય છે. ચંડની આગળ કથા આવશે, ચંડ કોને કહેવાય ને એનો અધિકાર કેટલો છે. શિવ નૈવેદ્ય માટે બતાવવામાં આવ્યું છે કે હજારો જન્મના પાપો બળી જાય છે જે શિવલિંગને ગ્રહણ કરે છે. અને શિવલિંગ ઉપર જે વ્યક્તિ રોજ માટે બિલ્વપત્ર અર્પણ કરે છે, બિલ્વપત્રનો મહિમા છે. અને સૌથી વધારે તો આનંદની વાત એ છે કે આપ સૌ લોકોને આનંદ થશે કે વારોતરિયા પરિવારે નિર્ણય કર્યો છે કે કોઈને બિલીપત્ર વાવવું હોય તો બિલ્વપત્રનું વૃક્ષ અહીંયાથી આપવામાં આવશે. નર્સરીમાંથી બિલ્વ વૃક્ષો લઈ આવ્યા છે. આપ સૌ લોકોને મારી વિનંતી છે કે બિલ્વપત્રનું વૃક્ષ એક તો વાવવું જ જોઈએ. શા માટે વાવવું જોઈએ? તો બિલ્વપત્રનો મહિમા છે. આપણે બિલ્વપત્ર છે એ બિલ્વપત્ર સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. અને મોટે ભાગે બિલ્વાષ્ટકમ આપણે ગાતા હોય છે. અને મહાદેવનું સાક્ષાત મહાદેવ સ્વરૂપોયમ, એ મહાદેવનું સ્વરૂપ છે બિલ્વ વૃક્ષ. જે લોકોને તત્વજ્ઞાની બનવું છે, જેટલા લોકોને આવતા જન્મમાં તત્વજ્ઞાની બનવું છે, એને બિલ્વ વૃક્ષના નીચે 12 બ્રાહ્મણોને બેસાડી અને કેવા બ્રાહ્મણોની સતત વેદ મંત્ર બોલતા હોય, જેના મુખમાંથી વેદ મંત્ર, જમવા સમયે વેદ મંત્ર બંધ જ ન રહેવા જોઈએ. એટલે બ્રાહ્મણો અને જ્યારે નાત જમે ને, બ્રાહ્મણોની નાત જમે ત્યારે બધાને બેસાડવામાં આવે. આપણે અહલ્યાબાઈ હોલકરને નમન સાથે અહલ્યાબાઈ હોલકર જેવી વિશુદ્ધ ભાવના આપણા જીવનમાં પણ આવે એવી આર્ય નારીને અહલ્યાબાઈ હોલકરને વંદન છે, જેણે સોમનાથ, જેણે વિશ્વનાથ, જેણે કેટલા બધા મંદિરોને, દ્વારિકાનું નિર્માણમાં પણ અહલ્યાબાઈ હોલકરનો સહયોગ છે. એ સમયમાં અહલ્યાબાઈ ખૂબ મોટું કામ કર્યું છે. આપણે જ્યારે બિલ્વ વૃક્ષમાં ભગવાનને અર્પણ કરીએ ત્યારે બિલ્વ વૃક્ષનો નિયમ છે, એક બિલ્વ વૃક્ષનો આ ભાગ, આને વજ્ર કહેવાય, આગળનો ભાગ હોય ને આમ કાપી નાખવો પડે. આ વજ્ર ઝેરી હોય છે એટલે નીકળી જાય. પછી આ જેટલો કોમળ ભાગ છે, આ કોમળ ભાગ એ જ શિવલિંગ ઉપર આવવો જોઈએ. તુલસીપત્રનો પણ મહિમા એમ જ છે. તુલસીપત્ર આમ નહીં ચડાવવું, તુલસીપત્ર પણ ઊંધું, જેટલો કોમળ ભાગ છે એ જ ભગવાનની ઉપર આવવો જોઈએ. એટલે એ લીસો ભાગ છે એ આવી રીતે બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ. એમાં 3 ગુણો છે. ભગવાનને બિલ્વપત્ર એવા માટે અર્પણ કરવામાં આવે છે એટલે તો આપણે ભગવાનને અર્પણ કરીએ ત્યારે બોલીએ છીએ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ
ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ત્રિદલમ ત્રિગુણાકારમ. 3 દલ તો છે જ આ બિલ્વપત્રમાં. આ 3 દલ છે એટલે ત્રિદલમ છે. ત્રિગુણાકારમ, 3 ગુણો આપનારું છે આ. સૌથી મોટા જે બિલીના કુણા પાન ચાવે એને મધુપ્રમેહ જતો રહે. ડાયાબિટીસ વાળાએ કુણા પાન ચાવવા જોઈએ અમને. એને જેને ચામડીનો રોગ છે એને બીલીપત્રને ઘસીને ચામડી ઉપર લગાડવું જોઈએ. ત્વચાનો રોગ પણ દૂર થઈ જાય છે. અને જેટલા લોકોને ઉદર વિકાર છે, પેટનો વિકાર, એ બીલીપત્ર કાચા એકદમ કુણા ચાવવાથી ઉદરનો વિકાર જતો રહે. અરે બીલા ખાવાથી પણ ઉદરનો વિકાર જતો રહે. કારણ કે સાયન્સ એવું કહે છે કે ઠંડી તાસીર છે આમની બિલ્વપત્રની. આ બિલ્વપત્રમાં ટેનિન છે, આ બિલ્વપત્રમાં લોહ છે, આ બિલ્વપત્રમાં કેલ્શિયમ છે, આ બિલ્વપત્રમાં પોટેશિયમ છે, આ બિલ્વપત્રમાં મેગ્નેશિયમ છે, જે આ બધા વિકારોને દૂર કરનાર છે. આ 3 પ્રકારના ગુણો છે આ બિલ્વપત્રમાં. અને બિલ્વપત્ર ખાલી એવું નહીં, આ તો બિલ્વપત્રની ઉત્પત્તિ માટેની 3 કથાઓ છે. બિલ્વપત્ર ઉત્પન્ન ક્યાંથી થયા છે, બિલ્વપત્ર લેવા જેવા હોય તો ક્યાં લેવા જેવા જોઈએ? સ્કંદ પુરાણમાં કથા આવે કે માં મંદરાચલ પર્વત ઉપર શિવજીની સેવા કરતા કરતા અતિ સેવા થઈ, પરસેવો વળ્યો માં ભગવતીને. સ્કંદ પુરાણમાં કથા છે, ભગવતીના પરસેવામાંથી બિલ્વપત્ર ઉત્પન્ન થયું છે. અને એક બૃહદ ધર્મ પુરાણ નામના ગ્રંથમાં કથા છે કે એ લક્ષ્મીના સાધનામાંથી ઉત્પન્ન. લક્ષ્મીજીએ સાધના કરી નારાયણને મેળવવા માટે શિવલિંગની પૂજા કરતા હતા અને મહાદેવજીને બધું અર્પણ કરતા પોતાનું શરીર પણ અર્પણ કર્યું અને એમાંથી આખું બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થયું છે. લક્ષ્મ્યાસ્તનમોત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વવૃક્ષમ પ્રયચ્છામિ એક બિલ્વમ શિવાર્પણમ. હવે હું અહીંયા કથાને, મારે બિલ્વપત્ર વિશે બહુ લાંબી માહિતી છે અને બિલ્વપત્ર આપવાથી, બિલ્વપત્ર પાસે દીપમાળા કરવાથી, 12 બ્રાહ્મણોને ત્યાં જમાડવાથી, બિલીના મૂળમાં જલ સિંચન કેવી રીતે કરવું જોઈએ, બિલીના મૂળમાં જલ પધરાવવાથી મન ઉપર કેવી અસર થાય, એનું આખું વૈજ્ઞાનિક કારણ છે. પણ હવે આ છેલ્લા સમયે, ભોજન સમયે ક્યાં વૈજ્ઞાનિક કારણ જણાવો? એ જાણવું હોય તો તમારે આખી રાત ચિંતન કરવું પડશે કે એવું શું હશે, આ મેગ્નેશિયમ લોહ તત્વ કેમ મળે? અરે સોના બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ બિલીપત્રનો ઉપયોગ થાય છે. સોનું બને છે બિલ્વપત્રથી. એક રહસ્ય છે બિલ્વપત્રમાં. એટલે તો શ્રી સૂક્તમમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વના વૃક્ષમાં છે. એક લક્ષ્મીજીનો વાસ કમળમાં છે અને એક વાસ બિલ્વપત્રમાં છે, બિલીના વૃક્ષમાં છે. એટલે આદિત્ય વર્ણે તપસોધિ જાતો વનસ્પતિ સ્તવ વૃક્ષોથ બિલ્વઃ. શ્રી સૂક્તમમાં છે આદિત્ય વર્ણે તપસોધિ જાતો વનસ્પતિ તવ વૃક્ષોથ બિલ્વઃ. તમે બિલીના વૃક્ષમાં છો લક્ષ્મીજી, તો કેવી રીતે લક્ષ્મીજી બિલીના વૃક્ષમાં છે? કેવી રીતે સોનું બને? શા માટે બિલીનું વૃક્ષ વાવવું? બિલીના વૃક્ષ નીચે બેસવા વાળો વ્યક્તિ કેવો બની જાય છે? બિલીના વૃક્ષ તમારા ગામમાં પણ હોવા જોઈએ, 4 દિશામાં 4 વૃક્ષ હોવા જોઈએ. કયા તરફની હવા આવે ને બિલીમાંથી થઈને આવે તો આપણા શરીર ઉપર કેવી અસર કરે? રોજ સૂર્યનો તડકો બિલીના વૃક્ષ ઉપર પડે ને આપણા ઉપર પડે તો જીયો માનસી નામની પદ્ધતિ છે ચીનની, એ શું કહે કે બિલ્વના વૃક્ષ નીચે 1 કલાક બપોરે આરામ કરવાથી શું થાય? આખો શ્રાવણ મહિનો ભગવાન ઉપર બિલીપત્ર ચડાવવાથી આપણા શરીરમાં કેવી એનર્જી આવે? આ બિલ્વપત્રમાં કેવી રીતે મેગ્નેશિયમ મને મળે? એનું આખું તત્વ જાણવું હોય તો કાલે બરાબર 9 વાગે આખી રાત્રિ તમને વિચાર આવવા જોઈએ. તમારો દિવસ તો શિવમય જાય, તમારી રાત્રિ પણ શિવમય જવી જોઈએ. વિચાર આવવો જોઈએ કે આનું કારણ શું હશે, કેમ હશે? આપ વિચાર કરજો અને મળે તો મને કહેજો. મારા ધ્યાનમાં નહીં હોય તો હું પ્લસ કરીશ કે હા, આ મને વારોતરિયા પરિવારમાંથી જાણવા મળ્યું તો હું પ્લસ કરી દઈશ. મારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને તમને એ જ હશે તો હું કહીશ કે તમે રાઈટ છો, તમારું લેસન પાકું, તમે હોશિયાર વિદ્યાર્થી. હું પણ આનો વિદ્યાર્થી છું, પણ હું મોનિટર છું અત્યારે. તમે બધા વિદ્યાર્થીઓ છો. આપણે બધા દ્વારિકાની પાઠશાળામાં ભણવા આવ્યા, દ્વારકાધીશની પાઠશાળામાં. એને ભણાવનારો દ્વારિકાધીશ છે
અને શિવ માટેની આખા કથા છે. તો 12:30નો સમય થઈ ગયો. વિવિધ ક્ષેત્રોના આગેવાનો, મુરબ્બીઓ, વિશેષ વ્યક્તિ વિશેષો આવ્યા છે. સૌનું સ્વાગત થાય, અભિવાદન થાય. એ ભાવ સાથે 2 મિનિટ માટે ભગવાન હરના ગુણગાન, મહાદેવના ગુણગાન, એની સાથે કથાના આ સત્રને વિરામ. કાલે સવારમાં બિલ્વપત્રનો મહિમા, કાલે સવારમાં ભસ્મનો મહિમા, કાલે સવારમાં પાર્થિવ શિવલિંગનું મહત્વ અને પાર્થિવ શિવલિંગની પૂજા કોણે કોણે કરી, એને શું શું પ્રાપ્ત થયું, કાલે મહિમા જાણશું. આજે 2 મિનિટ માટે કૈલાસ કી ઓર